નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા અને આ છે આપણું ખેડૂતભાઈ ન્યૂઝ. તો આજે તારીખ 5/4/2025 વાર શનિવાર. આજના રાજકોટ, ગોંડલ, જામનગર અને જૂનાગઢના 100% સાચા બજાર ભાવ આવી ગયા છે. બજાર ભાવ જાણી લઈએ. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. આપણું જે ખેડૂતભાઈ મેન ચેનલ છે એને હજુ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો એને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આખા વિડીયોમાં આપણે ગમે ત્યાં જીરા બજાર ઉપર ખાસ વાત કરવાના છીએ. જીરા બજારમાં સારી એવી પ્રોગ્રેસ જોવા મળી રહી છે. તો હવે આપણે આગળ વધીએ અને પહેલાં તો આપણે બજાર ભાવ જાણી લઈએ. શરૂઆત કરીએ રાજકોટથી. રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે 480 રૂપિયાથી ઊંચો ભાવ 520 રૂપિયા હતો. તુવેરની જો વાત કરીએ તો 1175થી 1520 રૂપિયા. રાયડો 1010થી 1120. વટાણાની ખાસ વાત કરવામાં આવે રાજકોટમાં તો 1230થી 2250 રૂપિયા. કલંજી આજે 3150થી 3690 રૂપિયા. એરંડાની જો વાત કરીએ તો 1140થી 1178. બજાર ભાવમાં આગળ વધીએ એ પહેલાં ચેક કરી લ્યો વિડીયોને તમે લાઈક કરી દીધું છે કે નહીં. ના કર્યું હોય તો અત્યારે જ લાઈક કરી નાખો. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે આટલી ડિટેલવાળી માહિતી તમને માત્ર ખેડૂતભાઈના પ્લેટફોર્મો ઉપર જ જોવા મળશે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો. હવે આપણે આગળ વધીએ. કાળા તલાજે 4100 રૂપિયાથી 5600 રૂપિયા. સોયાબીન 640થી 795. પીળા ચણા 1050થી 1141. સફેદ ચણાની વાત કરવામાં આવે રાજકોટમાં આજે તો 1300થી 2325 રૂપિયા. આગળ જો વાત કરીએ ડુંગળીની તો 81થી 280. લસણ આજે 700થી 1250 રૂપિયા. વાલની પણ ખાસ ડિમાન્ડ આપણા કોમેન્ટ બોક્સની અંદર જોવા મળતી હતી, એટલે આજથી આપણે વાલના બજાર ભાવ પણ એડ કરી દીધા છે. અને હજુ જો કાંઈ ઉપર નીચે કરવાના હોય, કોઈ પાકના ભાવ ના જાણવા હોય અને કોઈ પાકના ભાવ જાણવા હોય તો કોમેન્ટ કરતા રહેજો, જેથી કરી અને આપણે તમારી જે જરૂરિયાત હશે એ મુજબ ભાવ અપડેટ કરતા રહેશું. તો વાલ આજે 900 રૂપિયાથી 1302 રૂપિયા. ધાણા 1150થી 1721. ધાણી આજે 1220થી 2250 રૂપિયા. તલ 1800થી 2100. ઝીણી મગફળી 900થી 1230. જાડી મગફળી 880થી 1095. કપાસ 1311થી 1505 રૂપિયા. જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં ખાસ કરીને તો 3751 રૂપિયાથી હાઈસ્ટમાં 4600 રૂપિયા ભાવ જોવા મળેલો હતો અને છેલ્લા ઘણા સમય પછી 4600 રૂપિયા ભાવ આજે જોવા મળ્યો છે. હજી આપણે આગળ વધીએ અને છેલ્લે ડિટેલમાં વાત કરીશું. વાત કરીએ હવે જૂનાગઢની. ઘઉં 440થી 495. ચણા 1050થી 1141. તુવેર આજે 1340થી 1461. મેથી 700થી 1088. ધાણા આજે 1200થી 1476 રૂપિયા. સોયાબીન 725થી 840. તલ આજે 1500થી 2172 રૂપિયા. જાડી મગફળી 960થી 1056. ઝીણી મગફળી 950થી 1024. જૂનાગઢની અંદર જીરાની વાત કરીએ તો આજે બજાર 4000 રૂપિયાથી લઈ અને 4600ની વચ્ચે જોવા મળી હતી. વાત કરીએ જામનગરની. એરંડો 1072થી 1114. ચણા આજે 1100થી 1176 રૂપિયા. કલંજી આજે 2800થી 3640. અજમો 1600થી 3440 રૂપિયા. ધાણા 900થી 1500. ધાણી 1500થી 1825. જાડી મગફળી 800થી 1025 રૂપિયા. ઝીણી મગફળી 750થી 1100. કપાસ આજે 800થી 1445. જામનગરની અંદર જો જીરાની વાત કરીએ તો 3100 રૂપિયાથી હાઈએસ્ટમાં 4700 રૂપિયા સુધી જામનગર માર્કેટિંગ યાર્ડમાં આજે બજાર જોવા મળી હતી. આગળ વાત કરીએ ગોંડલની. ઘઉં 470થી 636. ડુંગળી આજે 71થી 266. તુવેર 891થી 1491. સોયાબીન 751થી 841. એરંડો 1111થી 1241.
વાલની વાત કરવામાં આવે ગોંડલમાં આજે તો 681થી 1221, ચણા 1000થી 1136 રૂપિયા, કલંજી 1500થી 3631, વટાણા 1291થી 2111, લસણ આજે 451થી 1301. એ જ રીતે જો આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો 1126થી 2181, તલ 1000થી 2311, જાડી મગફળી 741થી 1251, ઝીણી મગફળી 771થી 1266 રૂપિયા. આગળ જો વાત કરવામાં આવે રાયડાની તો 901થી 1031, મરચાં 351થી 1851, ધાણા 901થી 1926, ધાણી 1001થી 2176. કપાસની જો વાત કરવામાં આવે તો 1001થી 1466. અને ગોંડલની અંદર જો જીરાની વાત કરીએ તો જીરું આજે ગોંડલમાં 3841 રૂપિયાથી 5000 રૂપિયાને પાર કરીને 5041 હાઈએસ્ટમાં ભાવ છે એ જોવા મળ્યો હતો. અને ઘણા બધા સમય પછી જે 5000 ભાવ છે એ જીરા બજારમાં જોવા મળ્યો છે. અને ખાસ તો ગોંડલની અંદર આજે 5001 રૂપિયા હાઈએસ્ટમાં ભાવ જોવા મળ્યો છે. ઓલ ઓવર જીરા બજારની જો આજે વાત કરવામાં આવે તો સારામાં સારો ભાવ છે એ 4500 રૂપિયાથી લઈ અને 4600ની વચ્ચે બજાર જોવા મળી હતી. અને આવકોની જો વાત કરીએ તો A1 ક્વોલિટીનું જીરું છે એ બજારમાં હજુ ખાસ કાંઈ જોવા મળતું નથી. મતલબ એ કે મીડિયમ અને એવરેજ ક્વોલિટી છે એ જીરા બજારમાં જોવા મળી રહી છે. અને એના કારણે ભાવ છે એ ઘણા સારા એવા ખેડૂતોને જોવા મળી રહ્યા છે. તો આ બધી માહિતી જો તમને પસંદ આવી હોય વિડીયામાંથી તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. માર્કેટિંગ યાર્ડોના અપડેટ તમને ખેડૂતભાઈ ન્યૂઝ રોજે રોજ પહોંચાડતું રહેશે. અને આપણું જે મેઇન ચેનલ ખેડૂતભાઈ છે એને સબસ્ક્રાઇબ જઈને કરી નાખજો, કારણ કે એ ચેનલ ઉપર ઓલ ઓવર બીજે ક્યાંય માહિતી ના જોઈએ એવી માહિતી તમને મળશે. તો મળશું એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.